हेलो स्टूडेंट्स, कैसे हो आप लोग। आज हमने स्टार्ट करने वाले क्लास 10 का गाला का जो असाइनमेंट है, जिसमें हमने बात करने वाले गुजराती सब्जेक्ट पेपर नंबर 3 सेक्शन सी की। ओके, तो स्टार्ट करेंगे वीडियो को। માંગ્યા પ્રમાણે પ્રશ્નોનો ઉત્તર લખો। નીચેનામાંથી કયો શબ્દ અભ્યાગત શબ્દોનો સમાનાર્થી છે? તો મહેમાન। નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી સમાનાર્થી શબ્દ કયું જોડકું ઉચિત નથી? તો ઉષ્મા હામ, બરાબર। ઉષ્મા અને હામ એનું ઉચિત જોડકું નથી। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 35, જય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો। તો જયનો શું થાય? પરાજય। નીચે વિરુદ્ધાર્થી શબ્દના જોડકા આપ્યા છે, તેમાં કયું જોડકું ઉચિત નથી? તો સ્વાર્થ પરમાર્થ, રાઈટ, સાચું છે। હરખ આનંદ, હરખ એટલે પણ ખુશી થાય, આનંદ એટલે પણ ખુશી થાય, એટલે એ જોડકું ખોટું છે। નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો વિદ્વાન। મંથન નામની ફિલ્મને સારો ખાલી જગ્યા મળ્યો, તો પ્રસાદ પણ ના આવે, પુરસ્કાર પણ ના આવે। શું સારો મળ્યો? પ્રતિસાદ સારો મળ્યો। ઓકે ગાઈઝ, નેક્સ્ટ, નીચેનામાંથી પ્રાર્થના શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે? તો પ્રાર્થના, નામ પરથી ખબર પ્રાપ્ત અર્થના ના આવે, પ્રાર્થના કીધું છે તો પ્રા પ્લસ અર્થના ના આવે, બી પ્ર પ્લસ અર્થના, એ સાચું છે। ઓકે, પ્ર પ્લસ અર્થના, પ્રાર્થના। નીચેનામાંથી કયો સમાસ દ્વંદ છે? તો દ્વંદમાં કેવું આવે કે ભાઈ જે બે શબ્દો પડતા એમાં અને શબ્દનો ઉચ્ચાર થતો હોય, રાત અને દિવસ, અને એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દો હોય। ઓકે, તો દ્વંદ સમાસ કયો આવે? રાત દિવસ। તો રૂઢિપ્રયોગાનો अर्थ લખો। माठू लागવું, तो उसका क्या आंसर आएगा? माठू लागવું का લાગણી દુભાવવી। શું આવશે? માઠું લાગવાના લાગણી દુભાવવી। નેક્સ્ટ, સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા, તો એનું કહેવત શું આવે કે ભાઈ મર્યાદિત સાધનોથી કામ પૂર્ણ કરવું, મર્યાદિત સાધનોથી કામ પૂર્ણ કરવું। નેક્સ્ટ, દીપક વડે ફરવા જવાય છે, દીપક વડે ફરવા જવાય છે, એનું શું આવશે? આપણે કર્તરીમાં વાક્યમાં ફેરવાનું છે, તો દીપક ફરવા જાય છે। નેક્સ્ટ 44, કંચન માસી બોલ્યા, ભાવવાચક ભાવ્યવાચક, કંચન માસીથી બોલાયું। ઓકે, કંચન માસીથી બોલાયું। ક્લિયર ગાઈઝ? નેક્સ્ટ, અંદર 3 રત્નો પડ્યા હતા, 3 એ શું આવે? સંખ્યાવાચક, તો આપણો આ વિશેષણનો પ્રકાર કયો આવશે? સંખ્યાવાચક। નીચેનામાંથી વિકારી જોડણી શોધીને લખો, તો વિકારી જોડણી શું આવે? સાંકડું। ઓકે, નેક્સ્ટ 47 નંબર, તારો જીવ કેમ અકળાય છે? તો યોગ્ય વિરામ ચિહ્ન, તો જો મેં પાછળ પ્રશ્નાર્થ વાક્ય મૂકેલું છે અને ઉપરના જે ક્વેશ્ચન હતા, રાઈટ, એના આન્સર નીચે આપેલા છે। વાત કરીશું ક્વેશ્ચન નંબર 48ની। વાક્યમાં નવાઈ, પ્રેમ, નફરત, આશ્ચર્ય કે ધિક્કારની લાગણી દર્શાવવા કયું વિરામ ચિહ્ન વાપરી શકાય? તો અલ્પવિરામ, ઉદ્ગાર ચિહ્ન, રાઈટ। ओके, सो बाकीना जो आंसर है अँ लखेला है। ओके, सो दैट्स यहाँ पे अपना वीडियो फिनिश होता है। वीडियो पसंद तो वीडियो को लाइक और चैनल को सब्सक्राइब करना मत भूलना।